યુપી, બિહાર અને ગુજરાતની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મળતા ભરૂચ ભાજપ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાતની વાવ વિધાનસભા બેઠક, ઉત્તર પ્રદેશ અને બિહાર પેટા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ વિજય થતા ફટાકડા ફોડી મોં મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। એમાં ભારતીય જનતા પાર્ટી અને એની એલાયન્સે મહાયુટીએ જે પ્રકારે ક્લીન શિફ્ટ કરી છે, 288 માંથી 231 જેટલી બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જ્યો છે। એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે એનું સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે। એક રહેંગે તો સેફ રહેંગે, બટેંગે તો કટેંગે। આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે એને મજબૂત કરવા માટે અને સમગ્ર મહારાષ્ટ્રને સંગઠિત રાખીને દેશના વિકાસમાં જ મહારાષ્ટ્રનો વિકાસ છે, આ સૂત્રને સાર્થક મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે। ત્યારે મહારાષ્ટ્રના અને દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, યોગી આદિત્યનાથજી, ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને મહારાષ્ટ્રની મહાયુતિની ટીમને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આ જ્વલંત વિજય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। વાવ વિધાનસભા જે ગુજરાતમાં એક પેટા ચૂંટણી હતી, એ પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આંચકી લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના 161 ધારાસભ્યોમાં 1+ કરીને હવે 182 માંથી ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યો થશે।